અને તો જવું પડે છે સાથે કેવી કરી છે કેવી કરી છે ડોશીએ તો એવી કરી છે ને 5000 રૂપિયા ગ્રામ ઘાલીને જી આટો આઈને બેઠા છે મારી હાહુન છોકરાને પોતાનું કઈ કીધું બોલો અલા પકાન દુકાને જવું પકો ભાઈ હવે હાલશી કે નહીં હાલે શું કરવાનું 5000 રૂપિયા નોમું તડે પાછું હવે શું કરવું હવે શરણ ને મારે જાય તો બોલશું તો આપણું નાયણ થઈ જાય પણ જવા દે ચોણો નો નોટ લઈ લાવો તો આપણું ઘાટશે આઢું અને જાય તો પકા ભાઈ પગ પકડવા પડશે નટુ આજ પકા ભાઈ ના પગ પકડી લે આમ ગમે તે કરીને ચણો લોટ ખાલી 50 રૂપિયા લોટ આલે પહોંચી જવા દે પપ્પા ભાઈ બેઠા છે છોકરો બેઠું હોય તો ફોન લઈને લઈ જાવ પણ છોકરું છે નહીં પપ્પા ભાઈ પોતે બેઠા છે પણ પગ તો કરવું પડશે પકા ભાઈ હું શું કહેતો તો ચલો ચણો લોટ રાખતા હોય થોડુંક આલજો 50 રૂપિયા લોટ આલજો આગળ પેલા પૈસા આપો પછી બધી વાત તમે આવતા જ નહીં પેલા તો દુકાને પણ વપડો કે યાર પૈસા ભાઈ આ ડેરી પગાર તો થયો છે આ ડેરી વાળા હમણાં લોચા નહીં મારે બધું ચાલી ગયું છે ડેરી વાળા લોચા વડે તો હું શું કર્યું એ તો હાલ દે આપણે અત્યારે પેલા આગળનો હિસાબ બતાવો તો બતાવો ને પછી જબર કરી પકા ભાઈ તો જબર કરી પણ શું કરવાનું હોય કગરવા દે કગરે જો લોટ મળતો હોય એને આપણું હચવાતી હોય તો કગરવું પડે હું શું કઉ છું ઓભળો પેલા મારા અડવાઈન બેઠા છે જેને મારે આબરૂ જાય એમ છો પૈસા આવે એટલે આટલી ફેર મારી આબરૂ હાચવી લો અને ચણો નો લોટ ખાલી 50 રૂપિયા લો આગળનું પેમેન્ટ તો આપવું જ પડશે આગળનું હું આ ઢીલ નો પગાર થાય તરત આવી દઉં મારા રૂપિયા રાખવા નહીં તમારા દુકાનમાં જો આ મહેમાન ના કારણે હું આપવું નકા આપવું જ ના બસ મહેમાન ના કારણે ખાલી મારી આબરૂ હાચવી લો તમે વારે ઘરે બાકી આગળનું તો ના તમને શરમ માં નહીં નાખું પણ આટલી ફેર ખાલી હાલો હાલા ડોસી 5000 રૂપિયા એકદમ ખાલી જી છે પ્યોર આ મહેમાન ના કારણે આટલી ફેર હાલવું પડે આગળનું પેમેન્ટ જલ્દી પતાવજો હાલો હા લ્યો હું એ રાજી ને મારો અઢી રાજી અને આગળનું પેમેન્ટ જલ્દી પતાવજો સારું ચોકલેટ આલો કઈ ગઈ આખી જિંદગી હોય તમારી દુકાન નું નામું ભરે મરી ગયા છે તમે ચોકલેટ ખાવ તો ભલા તમે જીવતા રહો હું એ જીવતો રહો મારી ડોસી જીવતી રે ઓ પેલું પટાવ આ ડોસી આવે એટલે પટાવ રહો હો મારી ચાદર મારો હાથો પડે લાગે મારો ઠોકીને જતો મારે તો દોષી રહી આખી જિંદગી કઈ રહી જાય એટલે મંગાલાલ કેટલી વાર હેરો કે હેરો તો ગોટા પતી જા અને એક તો પેલા કમાને ઊંઠે કીધું તું મારે નહીં જવું એને અંગાત તું જા કે ના થાય તમે જો તમારે હાડું હાડા કે હાડું બને હાડું અંગાત જો પણ મંગાલાલ હવે હેરતા ને ઓ મંગાલાલ હેરો જલ્દી તો નથી આવી જા અને પછી ગોટા બનાવવાના એ પત્તીએ જા બનાવી પેલા 2 કાર મુઠા બેહાય કન પાર રાખશે નહીં હવે હેર જલ્દી પગ દબાવો તો સારું હો એટલે મંગાલાલ કેટલા રહ્યા શીખર તો જેહા આ ચયા વાળા જેહા એટલે હેરો પેલા 2 કાર મુઠા ખાઈ જા ગોટા ખાવા નહીં એક તો હું એ ખોટો આવ્યો હો ભાઈ આવો ના ગાત એક તો હ ને કારું શરીર અને ગોટા ખાવા હેડ્યા પણ પતી જાય તો ખો હેરો એટલે જ્યાં છો દેખાતા એ નહીં જવા દેજે ઈ વાળામાં જ જવું પડશે મંગાલાલ જબર કર્યું હેવા કવચ કેટલા રહ્યા શીખર ચયા વાળા જ્યાં તો ગોટા પતી જાય પેલા કીધું તું લોબડાન એટલે મારે નહીં જવું નહીં જવું આ કાર બુઠા રંગાત આવે ને ગોટા વગર જ રહેવાનું હું પણ શીખર ચો જોવું પડશે મંગાલાલ મંગાલાલ હેરો કે ગોટા પતી જા એટલે ઝીલ્યા ચયા વાળા શીખર મંગાલાલ મંગાલાલ કેટલા રહ્યા ઓ મંગાલાલ એટલે તમારા વાદે મુએ ગોટા ખાધા વગર જઈએ આ હો પીકા હું લેવા આયા હો ચોકન એટલે ચોઈ ગયા મંગાલાલ ઓ મંગાલાલ નક્કી અરે 3 જણો નો પ્લાન લાગે કે નાથાન ગોટા નહીં ખવડાવવાનો હોય મને મિલી અને એ ગોટા ખાવા જતા રહ્યા હવે ખબર પડી ઉભારો તાન હું એ થયો ઈકન જ આવું સીધો ઉભારો હા પેલો નાત્યો મંગાલ લઈને ગયો તે ચારા આવા જોઈ નહીં રહ્યો એ હવે શેતર લઈ ગયા બધા શું સોંતે કે પણ ગોટાળો ચણા હશે નટીઓ લઈને અલ્યા મને તો ગોટા ઓબળ્યા ને ગોટા ચેવા ખઉ 2 હાથે ખાલી આવા દો તમે બે હાથે ખો તમે હું બાકી રાખશું મને બહુ ભાવ અમે તો ડૂસી કરી આવતી નહીં નકા અમે તો ના આયા હોય મારે એવું જ છે ડોસી ઘેર નહીં નકા માતો બન્યા તમારે જેવું નહીં આવા માટો ગોટા ખાવું એટલે જબરજસ્ત ખાવ લે શું વાત કરો તમે બધું 2-3 કિલો ખાઈ ગયો એટલે આરામથી ખાઈ જવું લે તો કેરો તારો ઉંમર થઈ ગઈ પેટ ખટારો
આટું થઈ જાય મારા એટલે હાટું પેલા નાથાળા નહીં હા. નહીં ગયા છેતર બાજુ હવે અહીંયા હંગા ચો મેકલો ભલા જોઈ નાથા લે તો જતા રહે. ઓ અબળો હા લાયા આ લાયો ને ચેલું લાયા અલે કિલો લાયો લ્યા તે આટલું કુને ચલાવશો કિલો એટલે વધારે લાવું તું કા બુડા મોળા અરે આ ખાતે ખાતે અરે વચ્ચે તમે જુઓ ખાલી કોઈ મને. ના. ના, આટલા તો હું ને હું એકલો ખાઈ જાઉં કશો વાંધો નહીં ખુરશી હું બીજો જઈને લઈ આયા અને આ નટુલાલ કોઈ પાછું દુકાનમાં કોઈ ના પાડે ખાલી જઈને પગ મેલું ને નટુલાલ શું જોવા આ જો ફાટલે નટુલાલ આલી દુકાન વાળા હું કહું આપણે પેલા જ્યાં બહુ ટાઈમ થઈ ગયો હા. મને લાગી ભૂખ કશો મોટો વાંધો નહીં. બનાવો કરો. અને હું બનાવવાનું કરું તમે બેહો શાંતિ એવું મારશી ખરા ને હું તરત ઓ, વાહ, ત્યાં અલગ હશે. ચેવા બનાવો એવા ખવડાવ ગોટા એવા ખવડાવ ખાલી વાળો તમે બનાવીને આવ્યું પછી લબ લબ કહીએ આવવાનું હા, ખાલી તો લબ લબ ગુટા ફટાફટ બનાવ એટલે સીધું આમ આમ હા ખાઈ કઈ જાવું. જવા આ ત્રણ જણા નાથાને ગોટા ના ખવડાવવા પડે એટલે પ્લાન બનાવ્યો પણ નાથો જેવો તો નહીં ગોટા ખાધા વગર તો છોડશે નહીં ઉભા રહો. કેવા પાછા ઓહો કેવા બે હા આ લોબડો નકો ડોહો અલ્યા મને નતા ખવડાવવાના ગોટા અલ્યો અને આ હું નતો ખવડાવ્યો તો એકલા- બનાવ્યો તો જે પેલો જેવા જેવો. એકલા ને એકલા તમે ખાવાનું વિચાર્યું તું ને ભૂલી જજો ઓહો. એ એવું કોઈ વિચાર્યું નહીં અમે એવા નહીં યાર વાહ. ઓબળો પેલા તો જ્યાં મંગાલાલ એ મંગાલાલ ટોકન મને એકલા મેલી તમે ત્રણ જણા ગોટા ખાવાયા મને ખબર પડી અરે ગઈ લઈ તો તમે જ હતા તો તમે જે હચો મને લઈને જતા એટલે મને એકન મેલી રાખી હવે ત્રણ ભેગા થઈને ગોટા ખાવાનું વિચાર હતો. કોઈ તો નહીં આયા. નહીં મને ખબર પડી નહીં નહીં આયા. આપણો અમે કોઈ એવા ગોટાના લેટવા નહીં સદવાદ તો સ લેતો જ સ મોટો આ ડોહો પાવો એ બહુ બધું કહેતો. જવા દ્યો. હા. પેલો મંગાલાલ તો છે મંગાલાલ મેલીને મને ઓયા તમારા મંગાલાલ જોડે ભોયા નહીં તો એને જ્યાં છો તારે એ ખબર પડતી નહીં મને તો પ્લાન નહીં બનાવ્યો એટલે શેનો પ્લેન ના મને થાલા એકલાને મેલીને હોય ત્રણ જણા ગોટા ખાવાના. કશું કોઈ પ્લેન બનાવ્યો પછી નહીં ગોટા બને નહીં ચોય ખાઈ જઈએ તારે પછી એ તો મંગાલાલ ચો જતા એ તો અમને ખબર તમે લઈ ગયા હતા એટલે ઓય જાય છે તમે સાચું બોલો અને હાચું તો અલે એવું નહીં હાચું. આયા બાપા તો મેલીને તને રજ્યા છો હું ખોરીને થાકજો શી ખબર તાર તો જ્યાં તમે નટુલાલના જવાબ આલજો અમારે કોઈ નહીં છે અમારે નહીં તો જોવાનું. કેવું પડશે આ જત્યાને કેવું પડશે કે મંગાલાલ તો ખોઈ ગયા હું જ્યારે કહી દેજો ઘેર જતા રે આપણે ત્રણ જણા ગોટા ખાઈ લેવું અરે લેટવા જેવું ના કરશો પેલા કો નકર પેલો આઢુ ઈવાનો છે ચાલી રહેશે. હવે એને ચો સાથે નથી જો જો આમ તો આવ્યો તો. આયા એરા ઓવે બનાવવા જ્યાં ને હાલો, ઘણી ડોસીઓ જોઈ પણ મારા ડોસી જેવી ચોય ડોસી ના જોઈ આખી જિંદગી જતી રહી કોઈ દાડો બાપડી એ તપેલી લતી ઘસાઈ નતા આઢું માટે તપેલી ઘસવી પડે છે આ સંબંધ હાચવવા માટે અને પાછો ગોટો નું કહી જશે ને એના ગોટા એવા ખવરા પાછી ના પૂછે એવા ખવરા પાછી હા લાકડા મકડા લગાડવા દે એટલે ફાટ ફાટ થઈ જાય એટલે તેલ ઉપડી જાય પાછો ગોટા બના મળે પછી ખા ખા કરો મારા જીવરો આઢવું નથી ખબર એ નાથાલાલ. એટલે પણ નટુલાલ નો તો કેવું પડશે ઓમ હેડો પણ એને કહેશું તો ગોટા નહીં બનાવે તો અરે બધું બનાવશે તમે હેડ જ કરી વાત તો કરીએ ઓબળો, તમે જબરી કરી હો પણ એ પેલા મહેમાન ના હાચવ્યા નહીં તમે તાર મુઠા હું ઉભો રાખીને જતા મને કે તું ઈકન ઉભો રહેજે હું આવું આરામ તો જ્યો છે. હવે એમ તો જલ્દી નકર ગોટા ખાધા વગર મેલ તો આવો હલે અલે બનાવો છો ગોટા બનાવો તો છો ગમે એવો કાળીઓ પણ મારો હાટું છે ભાઈ નહીં પૈકે તો તમારા કાળીઓ હાટું ખોવાઈ ગયો અરે એ હું આ નાથાલાલ વાલા કમા શું આ નાથાલાલ બોલે છે આ ઓબળો, આ નાથાલાલ લઈ ગયા હતા તેમને પૂછો જ્યાં હા તમારા અંગાત આયા હતા હું ઈકન મને કે તમે ઉભા રહો ને હું આરામ જઈને આવું તો જરે જ નહીં અલે એસી તો દો એના માટે તો મેં મજૂરી કરી છે આખો દાડો બગાડ્યો મને ખબર છે હું કીધું કે ઓય આયો તો હું ઓય આયો ગોટા બનાવ કે ગોટા અલે આ બનાવવા ચાલો તેલ ઉકળે છે બસ ચાલી ફટાફટ આવશો પાછા એ ચોકન જ્યાં છે મારો આટલું તો જતો રહ્યો તો તમને ગોટો એક જ ખાવાની દો પણ એકલો ઓછો એક ઓછો થયો ગમે તે થાય ગોટા બંધ ના થવા દે ગોટા તમે વિધિ ચાલુ રાખો એના કાર મુઠા અમે ખોરી લાગી હા હેલો. બતાવો. હેલો, આપણે તઈ જઈએ. એક મિનિટ ગાઢું છે પાછો બનાવજો વધારે બનાવજો અને અમે ઓછો ખાધું હતો હા, મજા આવશે જિંદગી હડકાયા ગોટાના હડકાયા એ ડોહા, અલે આ ડોહો છે કે એટલે હાય હાય તમારું હા અરે નાથાલાલ. શું ખબર હે? આપણે બે ખોરવા જઈએ ને તો બે ગોટા થઈ જાય અને આ પાછો ડોહો રહ્યો ને હમણાં નટુલાલ લાયા લોટ કિલો તો એવું કે ખબર હે? 1 કિલો તો હું ખાઈ જાઉં આટલો ચમ લાયા લેટો એક નંબરનો ડોહો. લેટો અરે પણ હું થયું ખબર હે? તમે
હા તું ફૂલ તમે આયા હું આવ્યો નહીં તમે ખોળવા જો એટલે નહીં ખોલાયેલો મારે ગોટા નહીં ખાવાના અને તારે ખાવાના પણ તમે ગોતીને તો આવો નહીં બનાવો તમે ઓર ટાઈમ બગાડશો હું ગોટા તપેલું તતું અમે નથી લાવો ઓય કોઈ વાતો કરશો ને ગોટા ની નીકળો તમારા ખાવાના ગોટા લઈ એને નીકળો કરવું પડશે હાર ફાટતું ફટાફટ ગોતવું પડશે ગોટાની મલકાવા જિંદગી પહેલી વાર મારા આઢુ માટે તમે મજૂરી કરી કોઈના માટે ના કરો કોઈના માટે આવી મજૂરી ના કરો પણ કરી આઢુ માટે જેવો રૂપાળો રે મારો આઢુ નગરા વાળો કાળિયો બૂટ ગોટા ખાલો એવો રૂપાળો મારો આઢુ વાહ આ બધા તમારા ઓના ચમ મારો ના તો તમારા જ ઓના ને તમે પેલા એના આડુભાઈ ને લઈ ગયા તો હાચવીને ઘેર ના લવાય નહીં એ નેનો છોકરો છે તે હું હાથવી લાવું ખબર નહીં ગોટા નહીં ખાવાના ડોહાના. એટલે ગોટા ખાવાના તો હેડો તો ગોતવા ઓય ગોટા વાબળ્યા મોઢામાં પાણી આવી ગયું નહીં તો મારે વાળીઓ અલે પણ ખાવા. કાલ મોટો ચો જતો રહ્યો શી ગોટા ખબર નતા છો ખાવા. હશે કમાલા ઓયા આગા હું ઓય અંગાઈનો મૂકો તો હા અને રામ આનંદ છે અને એ આવામ ના મોકલાય લે કોઈ કે રૂચોચરું ખાઈ જશે ખાઈ એટલે પણ એને તે હારું કહી રહ્યું નહીં કાવતરો નાશ થઈ રહ્યો એટલે કાવતનું ના થયો પણ એ તો કોઈ રોજ આવતા નહીં તે એવી રીતે મોકલાય નહીં અંદર એરા કહેતા હતા મને કે તું ઓય ઘોડે ના થા હું જઈને આવું હા, એટલે તમે અંદર જઈને ગોતતા આવજો. હેરો ડોહા હું ના આવું. હું જઈને આવું એ આવું આ કશું. ડોહોચા મોઠા લે કોઈ ખબર પડતી નહીં આ લેટવો ડોહો એકલો ગોટા ખાવા જવું કોઈને પકડી નાખો નાઠાલા લેરો હેરજો અંદર જોઈએ હેરો કેટલા આટલામાં ચોક હતા હું ખોરે હતા ખોળો નકર ભૂંડા નહીં મળે. એટલે એ એ મંગા એટલે ઓય મંગા ના કહેવાય મંગા ના કહેવાય અલે નટુ ના હાથું અલે હોકા રહ્યો જે હોય અલે હાલ તો ગોટા વાપર્યા ગોટા ખાવા મારતો જવારે ગોમંગો ભાંગો જે હોય એવું ઓવા એટલે કાળિયા એ કાળિયા અલે એ કાર્યો તો ના કહેવાય લે એ હવે મેમન તો જ્યાં પાયા ખાવાના પેલો નટિયાના ગોટા મંગાલાલ કો વાપરી છે તો ખોટું લાગશે ડોહા હેરો તમે વાંગો તો હું આમ જાઉં આ બાજુ જો એ ઈકન નહીં આ ડોહો જો. એ લેટવા ડોહા અને પણ હું જ ગોતું છું. આ ઈકે દાડો નહીં ચોઈ ચાવે તું આમ જા તું આમ જા હું આમ જઉં હોય તો એટલે નાઠા મળે એટલે આ ડોહા કમા ચોય નહીં અલ્યા ચોય નહીં હું તો છેક હાઈવે પર જઈને આવ્યો ને કોઈ હા ના ના થઈ જાય ને કે હલવાઈ જઈશું આપડે કોને કરશું હું કાર મુઢો સચો હા પણ કઈ દેવાનું કે ક્યાં જતા રહી નહીં ના કેવાય ડોહા એવું ના કહેવાય ડોહા. એક કામ કરીએ તને ત્રણ જણા બોલો બોલો નટુલાલ ને જઈને કહી દઈએ કે હગાન ઘેર બે હા બસ ઓ તું વાંધો ગોટા નહીં ખાઈએ નકર ગોટા નહીં આપે હા, હેલો. હો? હા હેડો હેડો એવું જ બોલજો હો, બે જણા હારું. લેરો. ગોટા ખાવાના આપણે. ખાવાના હો. ખાવાના. ઉકળી ગયું છે તેલ ઉકળી ગયું છે હવે ખાલી મરચું મસાલા કોથમીર મફુદેલો ને એવો વાઢો ને એવા ગોટા બનાવું ને પહેલો ગોટો મારા હાડુ ને ખવડાવું અને આમ મારા હાડુ યાદ કરે કે વાહ હાડુ ભાઈ એવા શું ગોટા બનાવ્યા છે હા એવા ગોટા ખવડાવું ચલો લેટવન તો નહીં ખવડાવવા એવા બેહાડી રાખવું ને ગોટો મોટો થઈને કદી જિંદગી મારા ઘેર ગોટા ખાવાના આવે એવું કરવું છે એમ તો હા, જલ્દી થઈએ અને શું કહેવાનું ખબર હે ને મને તો યાદ હા જો કમા ગોટા નહીં ખાવા દે નહીં ખાવા ગોટાનું યાદ હે ગોટા ખાવા યાદ હે હા. અને પેલા હું મારતો નહીં હો, કહી દઉં મારતો નહીં પણ યા, પેલો મંગો એના હગાન ઘેર બેહ્યો અલે એ તો ખબર હે કેવાનું હેડ હા, તો ઈ મત કેજે ડોહા હો લેરો તો જઈને ઈ મત કેજો પા નકર ગોટા નહીં લપ મળે લપ ગોટા ખાવાના છું હારું, હારું. ઓલા લેટવો જબરો ઈ કમલા ઈ કન નહીં જાઉં ચમકે આ સુગંધ જેવી આવો પાવ મન થઈ જા ખાવાનું એટલે નટુલાલ નો ભાઈ બોલાવો એ વાતે હાચી હું બોલાવું લે નટુલાલ અલે ઓમ આવો બોલાય હોવા આવી હા બોલાવો તો. આયા આયા મારા હાડુ થઈ જાય મારા હાડુ અલે નટુલાલ ઓફળો ગોટા બનાવતો ઉભો કરીને કે ઓય આવો નાઢુ અમે નહીં પાછા હાડુ થઈ ગયા વાત ઓફળો કે પેલો શું કહું ઓફળો તમારા હાથું રે નાઠું હા હગન ઘેર દે ચા પાણી કરવા જોઈને આવ્યો હગાના ઘેર આ ગોમો આખા દેવરાસણ ગોમો હું એનો હગો બીજો કોઈ હગો હોય નહીં ચે હગાના ઘેર જાય છે યારે અલે ચે હગાના ઘેર જાય છે એટલે તો પણ તમારી એટલો જ ઘેર આવે.
તમે ગમે તે હગાન ઘેર પણ આખા ગામમાં કોઈ હગો જ નહીં એનો હું એકલો હગો. અને અમે નજરે ઓળખે જોયું અમે જોઈને આયા કોક ગોટામાં કાળું ભાઈ. તમે કાળું કોઈ ના હોય હા, પણ મારા આઢુનો કોઈ હગો છે જ નહીં મારા સિવાય નહીં. ખબર તો કે હગાને ના થલાલ. અલ્યા સામ એ જોઈને મારી હજીઓ કે બેઠા હતા આમ ચા પાણી બે એ ખભા વાત પર જવા દો. મેલીને. હાચે હાચું કહી દો શું છે વાતમાં. હા, ચા. હા, હજુ કોક ગોટામાં કાળું લાગે છે મારી હાવડી ખબર. ખબર પડી ગઈ ગોટા ખાધા વગર રહેશું ગમે તે થાય નહીં કેવું નહીં કેવું હા, હાચું બોલો હજુ હાચું બોલો તમે. કોક ગોટામાં કાળું છે. કહી દો સાચું કહી દો હા, તો તે ફોન કરો પેલા હેરો ગોટા ખાઈ અલ્યા ગોટા પડી મેલો હાલ મારા આઢુઆન પાસે રાત ચાલ્યા હાલ પાછું અંધારું થાય. ઓપડો મારા અંધારું થાય અને મારો આઢું નહીં દેખાય કાળો થઈ રે. એટલે એ તો આવી જશે હેરો. એટલે આવી જશે પેલા આપણે ગોટા ખાઈ લઈએ પછી આટલું તો હજી બોલો હાચું બોલો લ્યા મારો આઢું તો મેલ્યો તમે મારા આઢું ને લ્યા હવે તો બોલો. અને નહીં એટલે ગોતી ના બતે નહીં બહુ કરે તમે કીધું તમે કોક તમે કો ગોટા નહીં મળે તારું મૂકો કહો હવે ગુસુર ના કરો ને પૈસા હોભળો આપો. હા. નટુલા ખોલીને હોપડો તમારા આઢુભાઈ નહીં મળે અરે એ તો તો લઈ જા મારા આઢું એટલે હું ગોટા માટે જેટલી મહેનત કરી તો ગોતો મારા આઢું ને લ્યા. એટલે ભરો એટલે ભરો હા. અલ્યા શું હું એ તાર ચેટલો ગોડો હું હોપડો હા. બધે ખોતી ના બરાબર હા. જો હે નહીં પણ ફોન કરો કે જબરલા પેલા આપણે ના કહેવાય તારે મને ખબર નહીં યાદ આવી કરો રીંગ જાય જલ્દી બોલાવો ગોટા ખાવાના હલો અલે આટુભાઈ શું વાત કરું લ્યા હું તમારા ગોટા પાડતે કેટલો હેરાન છે તમે છો તમે છો તો ઘેર અલે એ ઘેર તો ના જવાય હું આખા દાડાનો ગોટો માટે હેરાન થયો છું ચણોનો લોટ તમ લાવ્યો મારું મન દોડે છે અને તમે આવીને પૂછ્યા કાઢ્યા કે ડાયરેક્ટ ઘેર જતા રહો છો એટલે અમારો નહીં સાર નહીં લાવી ડૂબા દુયા નહીં ડેરીમાં દૂધ ભરાયું નહીં કશું કામ કરી મારી હાવની વગર અલે તમારા ગોટા મોટો બધું તમારે હેરાન થયો છું લ્યા અલે પણ ઇમરજન્સી કોમ પણ આમ કહેવા તો રહેવું તું બરાજ બી હલો 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 એટલે કાપી દીધો પણ હવે. કાપી નાખ્યો ના વાપર્યું હેરાન તમે નહીં થયા અમે છીએ ને ખાઈશું અમે તઈ ખાઈ જાઓ હોપડો, હોપડો. આપણે તઈ આ તમે જે બધું લાયા ને મને કશું નુકસાન નથી અમે બે ખાઈ જવું અમે ત્રણ એ વાત જવા દો મારો આઢું જ્યાં સુધી હોય નહીં હવે ઈ એટલી ઘણા આ ઘરમાં ગોટા બનશે નહીં એ નથી વાત. એવું ના હોય તો ડોસીને તો ચા પીવાય નહીં જો ખબર ને કશો હવે તમારે ચા પીવો ના પીવું જો તમે તો ગોટો ના હડકાયા પણ કમા હું તો મારી ડોસી ચા બનાવીને કીધું હતું કે ખાલી દેતવા લગાડો અને હું ચા મેલીને પાઉં ચા પીવા ના રહ્યો તમે ચાની વાત કરો આ મારી ભેંસો તો ઉડાય ઈવન કોઈ નાખવાય નહીં રહ્યો સીધો વાયા ગયો. ગોટા ખાવા ગોટા ખાવા અને હું ખાલી નટુલાના કોમતી આવ્યા તો બેહી રહ્યો ચાનો શું ગોટા આયા નહીં હાથમાં. અલ્યા, પણ હું કહેવાનું ગોટા તો જો ગુની હાથું પાછો આવે નહીં તો ગુની ગોટા ખાવા મળશે નહીં કઈ દીધું નથી હેડો હવે. આ કાર મુઠો ચા ના હશે અરે કાર મુઠા ચેટલો રહ્યો. ભલું થાય તારું. મને તો ભલે મારું મેહોણા ભલે